જોઈએ વિગતવાર સમાચાર વાત કરીએ સુરતની. સુરતમાં ડ્રેનેજમાં પડી જતા બાળકના મોતને લઈને તંત્રની કાર્યવાહી. મહાપાલિકાના કમિશનરે 4 અધિકારીઓને ફટકારી શો કોઝ નોટિસ. કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ, ડેપ્યુટી ઇજનેર નીતિન ચૌધરીને નોટિસ ફટકારાઈ. જુનિયર ઇજનેર રાકેશ પટેલ, સુપરવાઇઝર ચેતન રાણાને પણ નોટિસ પાઠવાઈ છે. ઘટના પછી તેજસ પટેલનો તાપણું કરતો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે પણ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તો આપણે જણાવી દઈએ કે સુરતમાં ઘટના બની હતી કે જ્યાં ડ્રેનેજ લાઇનમાં 2 વર્ષનું બાળક પડી જતા એ બાળકનું મોત નીપજ્યું છે. 24 કલાક પછી બાળકનો મૃતદેહ મળ્યો હતો અને આ મામલે હવે કાર્યવાહી શરૂ થઈ છે. 4 અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી છે, જેમાંથી એક તેજસ પટેલનો સમાવેશ છે કે જે નકશો લેવા જવાની જગ્યાએ તાપણું કરવા માટે બેઠા હતા. બાળક મળી આવ્યું પછી સ્મીમેરમાં જઈને હું ને પદાધિકારી તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને 24 કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે. આજે સવારે કમિશનર શ્રી દ્વારા 4 અધિકારીને શોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે. રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, જુનિયર ઇજનેર અને સુપરવાઇઝર, આ 4ને તબક્કાવાર પોતાને 7 દિવસમાં, 2 જણને 5 દિવસમાં, 1 જણને 2 દિવસમાં જવાબ રજૂ કરવાનો છે. આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવનાર સમયમાં ફિક્સ કરવામાં આવશે. આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ બનાવથી એક દાખલો બેસાડવા પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે. વિભાજનના વિરોધ વચ્ચે ધાનેરા માટે સારા